સર મારું નામ વાળા આર્યદીપ છે. મારું નામ મહેતા દેવ છે. અમારા આ પ્રોજેક્ટ નું ડાયમેન્શન એક્સપેરિમેન્ટ્સ ના 14 લેસન પે બેઝ માહિતી આપવાનું છે. સૌપ્રથમ હું તમને ડાયમેન્શન એટલે કે પરિમાણ વિશે થોડી માહિતી આપું. કે ડાયમેન્શન એટલે કે પરિમાણ એટલે કે કોઈ પણ પદાર્થ તે કેટલી દિશામાં વિસ્તરેલું છે તે દર્શાવતી માહિતીને આપણે ડાયમેન્શન એટલે કે પરિમાણ કહેતા હોઈએ છીએ. તે પરિમાણ પરથી આપણે ઘણા બધા પ્રકારો પડ્યા છે, જેમ કે આ 0D છે, 1D છે, 2D છે, 3D છે. આવા ઘણા બધા પ્રકારો છે. સમજાવું? જેમ કે આ 0D છે તેના કોઈ લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. તે ખાલી અવકાશનું અસ્તિત્વ ધરાવે છે. તેનું આપણે સૂત્ર લઈએ તો L 0 એટલે કે એકમ છે. તો વાત કરું કે 1D રેખાની તો તેને ખાલી એક લંબાઈ હોય છે, બે દિશામાં વિસ્તરેલી છે, આગળ ને પાછળ. તેનું આપણે સૂત્ર લઈએ તો L ની એક ઘાત એટલે ખાલી એક લંબાઈ. આવું તમને વાત કરું કે 2D પદાર્થ. 2D પદાર્થને બે પરિમાણ ને ચાર દિશા હોય છે. લંબાઈ પહોળાઈ બે પરિમાણ આગળ પાછળ ને આજુબાજુ એ ચાર દિશા હોય છે. તેનું આપણે સૂત્ર લઈએ તો L ની બે ઘાત લંબાઈ ગુણ્યા લંબાઈ. આવું તમને વાત કરું કે સમઘન એટલે 3D પદાર્થ. 3D પદાર્થને ત્રણ પરિમાણ ને છ દિશા હોય છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણ પરિમાણ, આગળ પાછળ આજુબાજુ ને ઉપર નીચે એમ ત્રણ અને છ દિશા હોય છે. એટલે કે L ની ત્રણ ઘાત એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આ બધા પછી આપણે સાર્વત્રિક સૂત્ર પણ તારવી શકીએ છીએ. જેમ કે 0D નું છે L ની 0 ઘાત, 1D નું છે L ની 1 ઘાત, 2D નું છે L ની 2 ઘાત, 3D નું છે L ની 3 ઘાત. આ બધા પછી આપણે સાર્વત્રિક નિયમ પાડી શકીએ છીએ. જેમ કે L ની 1 ઘાત એટલે 1 ઘાત એટલે પરિમાણની સંખ્યા. જેમ કે આ 0D છે તેની પરિમાણની સંખ્યા 0 છે, 1D છે તેની 1 છે, 2D છે તેની 2, 3D છે તેની 3. તેની પરિમાણની સંખ્યા મૂકીને આપણે સાર્વત્રિક સૂત્રમાં લાવી શકીએ છીએ. હું આ બધા ક્ષેત્રફળ અને પરિમિતિને વાત કરું તમને કે આ 2D પદાર્થ તેને અંદર વગેરે જમીન આપણે ક્ષેત્રફળ કહેતા હોઈએ છીએ, પણ અમે એને નવું નામ આપીને તેને ઘનફળ આ કેન્દ્રફળ આપ્યું છે. કેન્દ્રફળ અમે અહીંયા તમે શોધ પણ કરી શકો છો કે અમે તેને નવું નામ કેન્દ્રફળ આપ્યું છે ક્ષેત્રફળને. હું તમને વાત કરું કે 3D સમઘન એટલે કે તેને અંદર વગેરે જમીન આપણે ઘનફળ કહેતા હોઈએ છીએ, પણ તેને પણ અમે કેન્દ્રફળ કહીએ છીએ કેમ કે અમારી આ શોધ છે. હવે હું તમને વાત કરું કે આ પરિમિતિ એટલે કે તેને બહાર આવતી જગ્યા તેને અમે બાહ્યફળ તરીકે નામ આપ્યું છે. આ પણ એક અમારી નવી શોધ છે. હવે તમને વાત કરું કે આના સમઘન એટલે કે 3D પદાર્થ કે તેને બહાર આવતી જગ્યાને આપણે પૃષ્ઠફળ કહેતા હોઈએ છીએ. તેને પણ અમે બાહ્યફળ તરીકે એક નામ આપ્યું છે. તે પણ અમારી શોધ છે. હવે આગળની માહિતી આપશે મારો પાર્ટનર. જેમ મારા પાર્ટનર આલી દીધે તમને પરિમાણની સામાન્ય માહિતી આપી દીધી. હવે હું તમને તેનાથી આગળ એટલે કે હાઇપર પરિમાણ તરફ લઈ જાઉં. તો કે મારા મિત્ર આલી દીધું તમને 1D 2D 3D વિશે કહી દીધું. જેમ કે 1D છે તો કે એમાં લંબાઈ છે, 2D માં પહોળાઈ છે અને 3D તો કે એમાં ઊંચાઈ છે. તો 4D શું છે કે 4D માં શું છે? તો એના પહેલા આપણે એ જાણવું પડશે કે 4D જેને આપણે જોઈ નથી શકતા, એ 4D ને જોઈ શકતા નથી. ચાલો તેનું આપણે કારણ સમજીએ. તો કે આ એક 2D જેવું ગોળી છે જે માત્ર લંબાઈ અને પહોળાઈ બે જ દિશામાં જોઈ શકે છે, પણ તેની સામે રાખેલ એક આ 3D પદાર્થ જે હાથી જેને આપણે 3D એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણ પરિમાણો છે તેને તે જોઈ શકતો નથી, કારણ કે તે લંબાઈ અને પહોળાઈ બે જ પરિમાણો વિસ્તરેલો હોય. પણ જ્યારે આ 3D પદાર્થનો આપણે પડછાયો પાડી છે ત્યારે તે પડછાયાને જોઈ શકે છે. તો તેનું કારણ શું છે? તો કે તેનો પડછાયો એ 2D છે અને આ પદાર્થ એ 3D છે. હવે જ્યારે આપણે પણ 4D પદાર્થને જોઈ શકતા નથી, જ્યારે તેનાથી ઊભી થતી અસરો કે જે અસરો ઊભી થાય છે તેને આપણે અનુભવી શકીએ છીએ. ચાલો તેને આપણે અવકાશ સમય દ્વારા સમજીએ. તો કે સૌપ્રથમ એક પ્રશ્ન થાય, જેમ કે 1D 2D 3D છે તેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ જે પરિમાણ વધતા જાય છે, તો એવી જ રીતે 4D માં કયું નવું પરિમાણ ઉમેરાનું? તો કે તે પરિમાણ છે સમય. તો કે ચાલો આપણે તે સમજીએ કે સમય કઈ રીતે પરિમાણ છે. તો આનો ખ્યાલ આવ્યો તો આઈન્સ્ટાઈન. જે આઈન્સ્ટાઈન છે તેની રિલેટિવિટી જે થિયરી છે તેની અંદર તેને સમય વિશેની માહિતી આપી હતી કે જેમ અવકાશ એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જે મિક્સચર છે જે ઘનફળ એટલે કે અવકાશ બને છે આપણું 3D અવકાશ, તે અને સમય બંને અલગ નથી. તેવું કામ છે તે આપણે ગુરુત્વાકર્ષણની સામે જોઈએ કે જ્યારે કોઈ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ લાગે છે ત્યારે તે પદાર્થની લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ વક્ર થાય છે એટલે કે આકર્ષાય છે. અને એવી જ રીતે જ્યારે સમય છે તે ખુદ પણ ગુરુત્વાકર્ષણ સામે વળાંક લે છે, જેને આપણે ટાઈમ ડાયલેશન કહીએ છીએ, જે આપણે આઈન્સ્ટાઈને કહ્યું હતું. હવે એનો અર્થ એટલો ખબર પડી કે જે સમય છે એ પણ એક પરિમાણ છે. તેનાથી આગળ અમે શું કર્યું તો કે સમય એ ચોથું પરિમાણ છે, પણ તે અને સામાન્ય પરિમાણ બંનેમાં એક તફાવત છે કે સમય ગતિમાન છે અને પરિમાણ સ્થિર છે. તો આવું શા માટે થાય છે? તેના માટે આઈન્સ્ટાઈને એવું કહ્યું કે આ છે ટેસેલેન્ટ જે રિયાલિટીમાં ગતિમાન છે
બટ આ ક્યાં માટે સ્થિર છે? બટ તમે વિડીયોમાં કે જોઈ શકો તો એ ગતિમાન છે. તો તેનું કારણ શું છે? તો કે સમય તેની બાજુ છે, સમય ગતિમાન છે, તે પણ ગતિમાન. પણ એવું નથી. જો સમય ગતિમાન હોય તો તે અને સામાન્ય પરિમાણ એના ગુણધર્મો બદલી જાય. જેમ લંબાઈ l ગુણ્યા b બરાબર ગુણ્યા c ત્રણેય સમાન છે, જેનું માપ સમાન છે. ઇક્વલ નથી કીધું પણ એનું માપ સમાન છે. તેવી રીતે સમયનું માપ અલગ થઈ જાય. પણ સમયનું માપ અલગ ન થવા માટે તેને c² એટલે કે c જે પ્રકાશનો વેગ છે તેને નવી એન્ટ્રી કહી કે પ્રકાશના વેગથી જ્યારે પણ કોઈ પદાર્થ ગતિ કરે છે તેના માટે સમય પણ શૂન્ય થઈ જાય એટલે કે સ્થિર થઈ જાય છે. અને આવું આપણે ખરેખર જોયું પણ જ્યારે આ બ્લેક હોલ છે એનું જે કેન્દ્ર છે એમાં પણ એવું જ થાય છે કે ત્યાં જે કોઈ પદાર્થ જાય છે તેના માટે સમય પણ અસ્તિત્વ નથી ધરાવતો એટલે કે સમયમાં જ શૂન્ય થઈ જાય છે. અને આપણે જે અવકાશયાત્રીની કથા દ્વારા સમજી શકીએ કે કોઈ એક અવકાશયાત્રી છે, બે જુડવા ભાઈ હતા, એક જમીન પર હતો, એક અવકાશમાં ગયો. તો કે જે અવકાશવાળો યાત્રી હતો તેનું આયુ વર્ષ ધીમી વહી નાની ઝડપથી વહી હતી. એનું કારણ શું? તો કે આ ટાઈમ ડાયલેશન. આના પરથી એટલી વાત એટલું ક્લિયર થાય છે કે સમય એક પરિમાણ છે, તો આનાથી અલગ છે. હવે હું તમને એનું કારણ કહું જે અમે સમજ્યું એ છે. એના માટે આપણે ફંડામેન્ટલ એટલે અંદર જવું પડશે કે જેમ છે આ 2D જે લંબાઈ પહોળાઈથી બનેલું, એવી જ રીતે જે આ લંબાઈ છે એટલે કે એક 1D જેને આપણે અત્યારે માટે આમાં જ આ લંબાઈ છે તેને આપણે સમજીએ તો કે આ જે લંબાઈ છે તે લંબાઈ આગળ અને પાછળ એવી બે દિશાઓથી બનેલી છે. એટલે કે ફંડામેન્ટલ જે પાયાનો એકમ છે તે લંબાઈ નથી. લંબાઈથી પણ પાયાનો એકમ +x કે -x જેની દિશાઓ છે તે છે. અને દિશાઓને તમે ગૌરથી જોશો કે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તે પણ સમયની જેમ અનંત છે. તો આવું શા માટે છે? જો તે પણ અનંત છે સમય તો એમાં એક સિમિલારિટી જોવાશે. જેમ કે +x છે તો એક બિંદુથી અનંત તરફ ગતિ કરે, -x એટલે કે પાછળ એ પણ +x પ્લસ નહીં પણ 0 ની બિંદુથી અનંત તરફ ગતિ કરે. જ્યારે આ બે દિશાઓ એક બિંદુમાંથી અલગ તરફ ગતિ કરે છે ત્યારે તેની જે ગતિ છે તે કેન્સલ આઉટ થાય છે, જે અમારી શોધ છે. એટલે કે જે સમય છે તેનું જે વિરુદ્ધ કિરણ છે જે +t છે એનું વિરુદ્ધ કિરણ -t તે અસ્તિત્વ નથી ધરાવતું. તેટલા માટે આપણા 3D માં સમય એટલે કે અલગ પણ જે પરિમાણ જેવું જ છે પરિમાણ નથી. એનું કારણ આ છે કે સમય એ દિશા છે નોટ પરિમાણ. પહેલી શોધ અમારી તે હતી. હવે હું તમને તેનાથી આગળ એનું પાયાનો એકમ એની પ્રકૃતિ કહું કે કિરણ કે દિશા છે એની પ્રકૃતિ શું છે? તો કે જે છે r એટલે કે કિરણ. હવે આપણે r ની પ્રકૃતિ સમજીએ તો કે કિરણ શું છે? તો કે એક બિંદુથી અનંત તરફ નીકળતી કિરણ ને આપણે દિશા કહીએ છીએ. જેમાં આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદાર્થ ગતિ કરી શકે એક બિંદુથી અનંત તરફ નીકળતી કિરણ. હવે જ્યારે આવી જ બે કિરણો એક બિંદુમાંથી અલગ અલગ દિશામાં નીકળે, અલગ અલગ બાજુ નીકળે ત્યારે તેને આપણે એક લંબાઈ એટલે કે પરિમાણ કહીએ છીએ. જેમ તમે જોઈ શકો છો કે આ બ્લુ લીટી જેમાં આ મધ્ય બિંદુ ત્યાંથી આ -x ને આ +x બંને અલગ અલગ દિશાઓમાંથી અલગ અલગ કિરણ તરફ જાય છે જેનાથી આ એક પરિમાણ બને છે. એટલે કે પરિમાણનો પાયાનો એકમ દિશા છે. હવે આપણે આ દિશા વિશે સમજીએ તો કે દિશાને આપણે સમજ્યું બિંદુથી બહાર નીકળતી. તો તમે શું વિચારી શકો છો કે આ દિશા જે +d માં બિંદુથી બહાર નીકળે છે, 1D છે એમાં બે દિશાઓ આગળ પાછળ, 2D માં 4 દિશાઓ અને 3D માં 6 દિશાઓ. તો જેમ જેમ પરિમાણ વધે છે તેમ તેમ દિશાઓ વધે છે. એવી રીતે જે ટેસલેટ ક્યુબ છે એમાં 8 દિશાઓ છે. આ જ રીતે જેમ જેમ પરિમાણ ઘટશે, જેમ જેમ પરિમાણ નકારાત્મક થાય ત્યારે શું થાય એ સમજે. જે અમારો મેઇન કોન્સેપ્ટ છે નેગેટિવ ડાયમેન્શન. તો કે એક બિંદુ જેમાં કોઈ દિશાઓ અંદર ન થતી, કોઈ બહાર નથી નીકળતી, જેમ +d માં નીકળે તો શું તમે વિચારી શકો કે નકારાત્મક પરિમાણ નેગેટિવ ડાયમેન્શનમાં શું થાય? તો કે હા, નકારાત્મક પરિમાણ એટલે કે નેગેટિવ ડાયમેન્શનમાં જે દિશાઓ છે તે બિંદુની અંદર તરફ આવશે. જેમાં આમાં બહાર નીકળીને વિસ્તૃત કરે છે તે જ રીતે એમાં સંકોચન થાય. શું આવી કોઈ ભૌતિક વસ્તુ છે? આને તો આપણે હાઇપોથેસિસ કહીએ એટલે કે માત્ર કલ્પના. પણ ના, આ કલ્પના નથી. તેનું કારણ એ છે કે આનો પ્રયોગાત્મક પ્રૂફ છે. આપણે એના માટે નકારાત્મકના ગુણધર્મો સમજીએ તો કે એક તો પહેલા જોયું કે જે કિરણ છે જે r તે અંદર તરફ આવતી હશે, જેમ +d માં બહાર નીકળે તેમ બહાર નહીં જતી હશે. બીજું જોયું તો કે આપણે જ્યારે પડછાયાના ઉદાહરણ સમજીએ તો કે જ્યારે પણ આપણે એક 3D પદાર્થ એનો આપણે પડછાયો પાડીએ ત્યારે તે એક 2D આવે છે. જેમ તમે જોઈ શકો 2D ચોરસ. હવે એવી જ રીતે જ્યારે આપણે એક આ ચોરસ એનો પડછાયો પાડી જેમાં દિશાઓ નથી આવતી એટલે કે ઉપર અને નીચેમાંથી તો 2D આવશે. પણ જ્યારે એમાં આવતી દિશા આગળ પાછળ કે આજુબાજુમાંથી પાડી
ત્યારે તમને હંમેશા એક 1D લાઈન દેખાશે. તો શું કામ આવું થાય છે? તો હવે આ જ રીતે 1D લાઈન જે આ 1D લાઈન છે તેનેમાં આવતી દિશા આગળ પાછળમાંથી પડછાયો પાડતી તો તમને દેખાશે એક બિંદુ, એનાથી નીચેનું પરિમાણ. તો એવી રીતે જે બિંદુ છે એને તો તમે કોઈ પણ રીતે બતાવો તો એ તો તમને હંમેશા બિંદુ જ રહેવાનું. શું કામ એવું થાય છે? તેનું કારણ એ છે કે જ્યારે પણ આપણે પડછાયો છે તે કોઈ પણ પરિમાણથી નીચેના પરિમાણમાં આવે છે જ્યારે તેની દિશાઓમાંથી પાડીએ. તો જ્યારે આપણે 0D નો પડછાયો પાડીએ છીએ તો નકારાત્મક તો નથી આવતું. એનું કારણ એ છે કે 0D માં દિશાઓ નથી. આનો અર્થ એ પણ છે કે જે સમય છે એ જે એની ઉપરનો પરિમાણ છે એની દિશા પર આધાર રાખે છે. જેમ આપણો સમય છે 4D ની દિશા, 2D બધા જેમ કે આ ગોલી છે એનો સમય આપણે 3D સમય, 3D લંબાઈ કે 3D બાજુ, એવી જ રીતે જે નકારાત્મક પરિમાણ છે એનો સમય છે એ 0D બિંદુ પર આધાર આવે. ને આપણે જોયું કે સમય છે એ ઉચ્ચ પરિમાણીય દિશા તરીકે છે. તો 0D માં કોઈ દિશાઓ નથી એટલા માટે નકારાત્મકમાં સમય પણ નહીં. આ એનો છે બીજો ગુણધર્મ કે એક તો છે કે જે આપણે બિંદુ જ દેખાશે, આ પડછાયા વડે સમજાયું કે કોઈ પણ પદાર્થને આપણે ગમે તેટલું નકારાત્મક હોય તો ભાઈ બિંદુ જ દેખાશે. અને બીજું આપણે જોયું કે તેમાં સમય પણ નહીં હોય. ત્રીજું જોયું જેમ આપણે પ્લસ ડી છે એ વિસ્તૃત છે. જેમ એક આ બિંદુથી રેખા એ લંબાઈ 2 દિશામાં વિસ્તૃત થઈ. આ 2D ચોરસ તેનાથી વધુ 2 દિશા એટલે કે ચોરસ છે 4 દિશાઓમાં વિસ્તૃત થયું. તેનાથી વધુ 2 દિશા એટલે કે ઊંચાઈ ઉપર નીચે પણ વિસ્તૃત થયું. એવી જ રીતે જેમ પરિમાણ ઘટે છે તેમ દિશાઓ અંદર આવે છે એટલે કે સંકોચન થાય છે. એટલે ત્રીજો ગુણધર્મ છે સંકોચનનો. તો શું આવી કોઈ 3 કે આવા બધા ગુણધર્મ ધરાવતી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે? તો કે હા, સ્યોરલી. જે છે આ બ્લેક હોલની સિંગ્યુલારિટી, જે બ્લેક હોલનું કેન્દ્ર છે એ છે સિંગ્યુલારિટી, જેને આપણે નકારાત્મક પરિમાણીય સાબિત કર્યું. કઈ રીતે? તો કે એનામાં પણ સમય અસ્તિત્વ નથી ધરાવતો. એનામાં એક ચોથો ગુણધર્મ પણ શામિલ છે. આ 3 તો છે આપણે બિંદુ સમાન છે, સમય નથી, સંકોચન બહુ છે ને એને અનંત ઘનત્વ થાય છે. ઘનત્વનું કારણ સંકોચન છે એટલે અહીંયા ઘનત્વ પણ અનંત છે. આ બધા ગુણધર્મ લાગુ ને ચોથું પણ આવ્યું કે આપણા ભૌતિક નિયમો લાગુ નથી પડતા એટલે એક સમસ્યા પણ હતી. મેઇન પ્રશ્ન હતો કે શા માટે આ બધા નિયમોનો ભંગ થયો? તેનું કારણ પણ અમારી આ થિયરી સમજાવે છે. અમારી તમને થિયરી ના હોય તમને ફાયદાઓ કહો તો કે આના પર આપણે એક બહુ મહત્વનો ભાગ આપણે સાબિત કર્યો તે છે એ આપણે MLT જે પાયાની સિસ્ટમ છે જેને આપણે માસ, લેન્થ અને ટાઈમના કન્વર્સેશન માટે ઉપયોગી છે. જે માસ, લેન્થ, ટાઈમ છે એને આપણે આમાં અલગ રીતે દર્શાવ્યું. કઈ રીતે? તો કે સૌથી પહેલા લેન્થ જેને લંબાઈ એને આપણે સૌથી પહેલા બે ટુકડામાં વિભાજિત કરી જે છે r એટલે કે r નો સ્ક્વેર. લેન્થ બરાબર r નો સ્ક્વેર. અને આપણે એક બીજું પણ સાબિત કર્યું r બરાબર t એટલે કે સમય ને લંબાઈ બંને એક જ છે. એટલે સમયનો વર્ગ એટલે લંબાઈ. આ પેલા કલ્પના જેવું લાગતું. આપણે સિંગ્યુલારિટીના ઉદાહરણ દ્વારા 2D જેવના ઉદાહરણ દ્વારા બધી રીતે સાબિત કર્યું કે સમય અને પરિમાણ બંને અલગ નથી પણ સમય એ કિરણ છે. જે પરિમાણ છે તે એવા બે કિરણોના મિશ્રણથી બનેલું છે. એટલે કે જે સમય છે એ અર્ધ પરિમાણીય એટલે કે 1/2 પરિમાણીય છે. હવે આના પછી બીજું શું સાબિત થયું કે જે MLT ની સિસ્ટમ હતી એમાંથી L તો હાવ નાબૂદ થઈ ગયું કારણ કે T વડે જ આપણે L ને દર્શાવી શકીએ. અને ચોથું આપણે કહ્યું કે જે M છે એને આપણે નકારાત્મક રીતે દર્શાવ્યું. તો એ કઈ રીતે શક્ય છે તેને સમજીએ. તો કે સિંગ્યુલારિટી જે પ્યોર ઘનત્વ છે તો ઘનત્વ જેવું છે -d થી થાય છે. અને જે પ્લસ d એટલે કે વિસ્તૃતણ છે જે ઘનફળ. તો માસનું સૂત્ર તમને ખબર છે કે ઘનત્વ ગુણ્યા ઘનફળ. ઘનફળ તો આપણે ખબર વિસ્તૃતનું પરિમાણ. અને જે ઘનત્વ છે તે આપણે જોયું કે જે સંકોચનનું પરિમાણ જે નકારાત્મક પરિમાણીય છે. એટલે કે નકારાત્મક પરિમાણીય અને હકારાત્મક બંનેના ગુણાકાર રૂપે દર્શાવી શકીએ. પ્રોજેક્ટમાંથી આપણે એટલી ખબર પડે છે કે જે દળ છે તે t અને -t સમય અને nt સમય બંનેના ગુણનફળ છે. અને સમય ખુદ શું છે તો કે દિશા છે. હવે આ આખી થિયરી પછી આપણે છેલ્લે એટલી ખબર પડી છે કે સમય, કિરણ, પરિમાણ બધું એક જ છે. એનાથી મેઇન પ્રશ્ન જે છે આ શું છે તો કે આપણું બિગ બેંગ જે છે જ્યાંથી આપણું યુનિવર્સ ચાલુ થયું એ પણ એક પ્રશ્ન છે. બિગ બેંગ પહેલા શું હતું તો કે બિગ બેંગ પહેલા નકારાત્મક પરિમાણ હતું. ત્યારથી જે વિસ્તૃત થયું છે સમય વિસ્તૃત છે પ્લસ d ની પ્રકૃતિ છે, સંકોચન એ -d ની. તો એનાથી પહેલા જે છે સંકોચન એટલે કે -d પણ હોઈ શકે. અને એક બીજું આપણે જોયું કે ગુરુત્વાકર્ષણ છે તે પણ સંકોચનનું પરિમાણ છે. કારણ કે જેમ સંકોચન વધ્યું એમ ઘનત્વ વધ્યું, ઘનત્વ વધ્યું દળ વધ્યું. એટલું જ જે સ્પેસ ટાઈમ ફેબ્રિક છે એટલે કે અવકાશ છે એટલું જ વધુ સંકોચાય, એટલું જ વધી ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન થાય. ટૂંકમાં જે ગુરુત્વાકર્ષણ છે એ પણ નકારાત્મક પરિમાણનો જ અસર છે.
ને તમને વધુ ડિટેલ્સમાં સમજવું હોય તો અમારે એક રિસર્ચ પેપર છે તે તમે જોઈ લેજો. થેન્ક યુ સર.